નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. 5-6 દિવસના વિરામ બાદ ફરી અમરેલી પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. આ દ્રશ્યો જે અમે બતાવવા જઈ રહ્યા છીએ તે ધારીના છે, જ્યાં સવારથી જ વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું. ઠંડા પવનો ફૂંકાતા હતા અને અંતે સાંજ પડતા વરસાદ તૂટી પડ્યો. ધારી, બોરડી, દલખાણિયા, ગીગાસણ સહિતના ગામડાઓમાં વરસાદ તૂટી પડતા ગામની નદીઓ ગાંડી તૂર બની હતી. ચોમાસાના આગમન પહેલા જ ગામની નદીઓમાં પૂર આવ્યા હતા. રોડ પાણી થઈ ગયા હતા. તો અમરેલીના ખાંભાના પણ દ્રશ્યો હવે અમે આપને બતાવીએ. ખાંભા, નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળા સહિતના ગામમાં ભારે બફારા બાદ વરસાદ વરસ્યો હતો. સાંજ પડતા કાળા ડિબાંગ વાદળો વરસી પડ્યા. ધોધમાર વરસાદથી રોડ ભીંજાઈ ગયા. તો ધારી ખાંભા બાદ બગસરા પંથકમાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. બગસરા, વડિયા, સુડાવડ, મોટા મુંજિયાસર, હનુમાન ખીચડિયા, તોરી, રામપુર સહિતના ગામમાં વરસાદે જમાવટ કરી હતી. તોફાની વરસાદથી રોડ પર પાણી વહેતા થયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વડિયા શહેરમાં તો એવો વરસાદ વરસ્યો કે ગામના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સમી સાંજે વરસાદનું આગમન થતા લોકો અને બાળકોને મોજ પડી ગઈ. ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણીના વહેણ શરૂ થયા. વડિયાના PGVCL રોડ પર ધસમસતું પાણી વહ્યું. પોસ્ટ ઓફિસ કચેરી નજીક રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા. તો અનેક વિસ્તારમાં વરસાદને લઈને જાણકારી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાના મંડાણ થયા હતા. જૂનાગઢના વિસાવદર, વીરપુર, મોણિયા, ચાપરડા સહિતના ગામમાં વરસાદ પડ્યો. સાંજ પડતા જ વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશ થયા. વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે. જે રીતે અમરેલીમાં પણ દ્રશ્યો જોયા કે નદીઓ વહેતી થઈ હતી. આ તરફ ગોંડલથી પણ સમાચાર છે. ગોંડલમાં તો કરા સાથે વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે. સવારથી ગોંડલમાં વરસાદ પડું થઈ રહ્યો. સૂરજદાદા સંતા કુકડી રમી રહ્યા હતા. અંતે સાંજ પડતા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ભારે પવન ફૂંકાવા લાગ્યો. સાથે જ વરસું થતા વાદળો પણ વરસી પડ્યા. થોડી જ વારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય. ગોંડલના સૂકા માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આખા ગોંડલમાં વરસાદે રાઉન્ડ મારી દેતા ગોંડલવાસીઓ ઝૂમી ઉઠ્યા. માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વિસ્તાર, જેલ ચોક, માંડવી ચોક સહિતના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જો કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. હજી ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં નથી આવ્યું. 13 જૂનથી ગુજરાતમાં વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, જેની વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં બસ હવે ટૂંક સમયમાં જ ચોમાસું બેસી જશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 13 જૂન બાદ અતિભારે વરસાદ પડશે. 14 થી 20 જૂનમાં તોફાની વરસાદનો રાઉન્ડ આવશે. એવો વરસાદ પડશે કે નદીઓમાં પૂર આવશે. 13 જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવો વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. 8 જૂનથી 12 જૂન સુધી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં ખાતર અને દારૂનો મુદ્દો ગુંજ્યો છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર યુદ્ધ જામ્યું છે. ત્યારે હવે વિસાવદરની ચૂંટણીમાં દારૂ અને ખાતરના મુદ્દાની એન્ટ્રી થઈ ગઈ છે. વિસાવદરથી ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને વિસાવદર બેઠકના ભાજપના પ્રભારી જયેશ રાદડિયા આમને સામને આવી ગયા છે. ગોપાલ ઇટાલિયાએ પ્રચારમાં ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું કે ખેડૂતોને ખાતર ન મળે તો પણ જોઈએ એટલી દારૂની બોટલો જરૂર મળે. બીજી તરફ જયેશ રાદડિયાએ પલટવાર કર્યો કે ખેડૂતોને જ્યારે જોશે, જેટલું પણ જોશે એટલું ખાતર મળશે. ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો. 5 બોટલ જોઈતી હોય ક્યારે બુટલેગર એમ નો કે 2 જ આપીશ, 3 પછી આપીશ. પણ ખાતર તમારે 3 થેલી જોઈતું હોય તરત એમ કે 1 જ મળશે, 2 નહીં મળે. ખાતર ઉપર પ્રતિબંધ નથી. ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દે ખાતર ન મળે. દારૂ તમે કયો ને આવીને આપી જાય. કેળામાં મગાવો કેળામાં આપી જાય, ઘરે મગાવો ઘરે આપી જાય. ખાતરનો પ્રસ્તાવ મને કહેજો, અમારી જવાબદારી છે. 700 ટન ખાતર તમારે વિસાવદર ફેશનમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલી. અને કાંઈ ઇસ્યુ નથી. હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેસોઇડ ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે. તમારે કીટ ભાઈને ફોન નથી કરો. તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો. અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેટ તમારા પાદરમાં આવી ઉભી.
ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં પડ્યા જૂનાગઢમાં સંત મહેશગીરી બાપુ. હું તો એમ કહું છું કે જે આ પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને કહી રહ્યો છે, દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકવો દેવો જોઈએ. અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા. કંઈક આ રીતે જૂનાગઢના સંત મહેશગીરીએ વિસાવદરના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠક પર જીત મેળવવા માટે હાલ ગામ અને મંદિર ફરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના સંત મહેશગીરી બાપુએ હિન્દુ ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતા ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો જાહેર કરી વિસાવદરના લોકોને ઇટાલિયાનો વિરોધ કરવા અપીલ કરી. વિસાવદર પંથકના લોકોને ગોપાલને ગામમાં ન ઘૂસવા અપીલ કરી. સાથે જ સાધુ સંતોને પણ ગોપાલનો વિરોધ કરવા માંગ કરી. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની વધી મુશ્કેલી, આપના પ્રદેશ સંગઠન મંત્રીએ આપ્યું રાજીનામું. વિસાવદરથી ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી રહી છે. ચૂંટણી પહેલા વિસાવદર આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપ્યું છે. પાર્ટી દ્વારા સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું. સાથે જ પાર્ટીમાંથી ટિકિટ ન મળતા હિતેશ વઘાસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. એ રાજીનામું આપી ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે ગંભીર આક્ષેપ પણ કર્યા. વિસાવદર કડીની ચૂંટણી ટાણે જ હવે ચુવાડિયા ઠાકોર કોળી સમાજ થયો નારાજ. ચૂંટણી આવે એટલે વિવિધ સમાજમાં નારાજગીનો દોર શરૂ થઈ જાય. આ વખતે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ચુવાડિયા ઠાકોર કોળી સમાજ નારાજ થયો છે. દર વખતે ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર કોળી સમાજની અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો. ચુવાડિયા ઠાકોર કોળી સમાજના આગેવાન હિતેશ ઠાકોરે કહ્યું કે વિસાવદર પંથકમાં ચુવાડિયા ઠાકોર કોળી સમાજના 40 થી 50 હજાર મત છે. વધુ મતદારો હોવા છતાં અવગણના થઈ. સાથે જ ચીમકી આપી કે વિસાવદરમાં ભાજપ મવડી મંડળ ચુવાડિયા ઠાકોર કોળી સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે. ભાજપને અમારા સમાજને સ્વીકારવું પડે, હાઈકમાન્ડમાંથી અમારા સમાજના નેતાને મૂકવા પડે, નકર આ ચૂંટણીમાં જે અમારો સમાજ જે જગ્યાએ જાય એ થાય. કારણ કે પાટીદાર સમાજના 3 નેતાને મૂકેલા છે. પહેલા નંબરનું પાટીદાર તો અમારું હમું એવડું વોટિંગ છે, તો એના 3 ડિવાઈડ થઈ જાય. અમે જેમની કોર જાય એમની કોર સરકાર બને. કડીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની જીભ લપસી, કોંગ્રેસને જ ભાંડી ગાળો. કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું પ્રચાર યુદ્ધ જામ્યું છે. કોંગ્રેસના નેતાઓ પણ ગામડાઓ ખૂંદી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પ્રચાર કરતા જોશમાં હોશ ખોઈ બેઠા. ભાજપ પર પ્રહાર કરવાના બદલે કોંગ્રેસ નેતાઓએ કોંગ્રેસ પર જ પ્રહાર કરી દીધા. કોંગ્રેસને જ ગાળો ભાંડી. કડીના ગામડાઓમાં પ્રચાર દરમિયાન પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની જીભ લપસી ભાંગરો વાટ્યો. બળદેવજીને સવાલ કર્યો કે કયા કારણોથી કોંગ્રેસ જીતશે, તો શું કહ્યું સાંભળો. કારણો આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી નાના માણસોને હેરાન કરવાના, જોક ચલાવવાની. ખેડૂતોને કોઈ 1 રૂપિયો પણ ખાશે તો છોડીશ નહીં, મંત્રી મુકેશ પટેલ ભ્રષ્ટાચારીઓ પર વરસ્યા. ઓલપાડની જહાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સભા મળી હતી, જેમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ ભ્રષ્ટાચારીઓ પર વસ્યા હતા. અને જે પણ વ્યક્તિ મારા સભાસદ ખેડૂતના રૂપિયા ખાશે અને છોડવામાં નહીં આવે તેવી ચીમકી પણ આપી હતી. સાથે મુકેશ પટેલે વિરોધીઓને પણ આડે હાથ લીધા હતા. અત્યારે મુકેશભાઈને બધા ગાળ આપે છે. ભાઈ મુકેશભાઈ શું ખોટું કર્યું? બધા લોકો ગાળ આપે છે. સરકાર મુકેશભાઈ સરકારમાં માથા મારે છે. મારે કોઈ મંત્રીને તો જવું નથી, પણ મારા સભાસદના, મારા ખેડૂતના 1 રૂપિયો ખાશે નહીં. એ 500 રૂપિયા હોય કે 5000 હોય કે 5 લાખ રૂપિયા હોય, કોઈને પણ છોડવાનું નથી. પાલનપુરના ગઠામણ ગામે સરપંચની ચૂંટણીમાં કોમી એકતાના દર્શન. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકો સરપંચ બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં કોઈ પણ કોમવાદ વગર વર્ષોથી સમરસ ગ્રામ પંચાયત છે. ગઠામણ ગામમાં હિન્દુ મુસ્લિમની વસ્તી એક સરખી હોવા છતાં આઝાદી પછી આજ સુધી ક્યારેય આ ગામમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી.
અને દર વખતે ગ્રામજનો ભેગા મળીને સંપીને એકને સરપંચ બનાવે છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી થાય છે, બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક થાય છે. ત્યારે ગઠામણ ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થતા આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય તે પહેલા જ ગામ લોકોએ વર્ષોથી પોતાના ગામમાં ચાલી આવતી સમરસ ગ્રામ પંચાયતની પ્રણાલિકાને જાળવી રાખી છે અને ગ્રામ પંચાયતને સમરસ બનાવીને મુસ્લિમ મહિલાની સરપંચ અને ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની સર્વાનુમતે વરણી કરી છે. આ પરંપરા ગામમાં છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી રહી છે. દર વખતે જ્યારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના 5-5 આગેવાનો ભેગા થઈ એક વખત હિન્દુ સરપંચ અને બીજી વખત મુસ્લિમ સરપંચ બનાવે છે. એ પણ સર્વાનુમતે એક નામ જાહેર કરી સરપંચ બનાવાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતા જોવા મળે છે. બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં સાથે રહે છે. ગઠામણ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે આદર્શ ઉદાહરણ બની છે. ગઠામણ ગામ કોમી એકતાની મિસાલ છે. આ તરફ પાટણના કુલપુરા ગામે પણ ચૂંટણીમાં કોમી એકતા જોવા મળી. 600 હિન્દુઓના મત સામે મુસ્લિમ સમાજના 40 જ મત હોવા છતાં સાંતલપુરના ફૂલપુરા ગામે મુસ્લિમ મહિલાને બનાવવામાં આવ્યા સરપંચ. ફૂલપુરા ગામમાં હિન્દુ સમુદાયની બહુમતી હોવા છતાં સરપંચ માટે મુસ્લિમ મહિલા ઉમેદવારને બિનહરીફ જાહેર કરી કોમી એકતાનો અનેકો સંદેશ અપાયો. ગ્રામજનોએ એક સમ થઈને ચૂંટણી સમરસ કરી. હિન્દુ સમુદાયના 600 થી વધુ મતદારો હતા તો સામે મુસ્લિમ સમાજના લગભગ 40 જેટલા મતદારો હતા. પરંતુ સમગ્ર ગામમાં ભાઈચારો બની રહે અને કોમી એકતાનો સંદેશ દેશભરમાં પહોંચે તે હેતુથી સરપંચ તરીકે મુસ્લિમ મહિલા ઉમેદવારને બિનહરીફ જાહેર કરી કોમી એકતા દર્શાવી. મુસ્લિમ મહિલા ઉમેદવારને બિનહરીફ જાહેર કરતા તેમના પરિવારજનોએ ગ્રામજનોનો આભાર માન્યો. પાટણના રાજુસરા ગામે પ્રથમ ચૂંટણીમાં ચિઠ્ઠી ઉછાળી સરપંચ ઉપસરપંચ નક્કી કરાયા. સાંતલપુરના અંતરિયાળ પર અને રાજુસરા બંને ગામની સંયુક્ત જૂથ ગ્રામ પંચાયત હતી. આ વખતે રાજુસરા ગ્રામ પંચાયત અલગ થતા ગામમાં પ્રથમ વખત સરપંચની ચૂંટણી થઈ રહી છે. ગામમાં ચૂંટણીને લઈને માહોલ બગડે નહીં અને ભાઈચારાની ભાવના અને સમરસતા બંધ રહે તેવા ઉદ્દેશથી ચિઠ્ઠી ઉછાળી ગ્રામજનોએ સાથે મળી ઈચ્છિત ઉમેદવારની ચિઠ્ઠી બનાવી ઉછાળી સરપંચ અને ઉપસરપંચ ચૂંટ્યા છે. 5 જેટલા ગામના જ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવતા સમસ્ત ગ્રામજનો ભેગા મળી બિનહરીફ અને સમરસ પંચાયત બનાવી 5 ઉમેદવારના નામ લખી ગામના યુવાન રાઠોડ ધુડાભાઈના હાથે ચિઠ્ઠી ખોલતા સરપંચ પદે રાજા જુમાભાઈ નામ ખુલ્યું હતું, જ્યારે ઉપસરપંચ તરીકે રાજા હકીમભાઈનું નામ ખુલતા સરપંચ અને ઉપસરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ રીતે ગામની એકતાથી ગ્રામ પંચાયત સમરસ બની. રાજુલાના રામપરામાં વૃંદાવન ધામ આશ્રમ ખાતે 50 વર્ષથી ચાલતા વેરનું સુખદ સમાધાન. રાજુલાના રામપરામાં વૃંદાવન ધામ આશ્રમ ખાતે ઐતિહાસિક ઘટના બની. સંતો મહંતોની ઉપસ્થિતિમાં 50 વર્ષથી ચાલતા વેરઝેરનું સુખદ સમાધાન થયું. રાજુલા પંથકમાં દશકો જૂના સામાજિક વિવાદોનો અંત આવ્યો. ખાંભલિયા, જાંજરડા અને ઉટિયા ગામના 3 પરિવારો વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા વેરઝેરનો સમાધાનથી અંત થયો છે. વૃંદાવન ધામ આશ્રમમાં સંતોના આશીર્વાદ સાથે સમરસતાની એક નવી શરૂઆત થઈ છે. યુવાન પેઢી માટે આ ઘટના આશીર્વાદરૂપ બની છે. 3 પરિવારો હવે પ્રેમ ભાવથી જીવન પસાર કરશે. અલગ અલગ 3 પરિવારો વચ્ચે છેલ્લા 50 વર્ષથી ચાલ્યા આવતા વેરઝેર ભૂલાવી એકબીજાને ગળે લગાવવામાં આવ્યા અને વેરના વડામણા કર્યા. મહત્વનું છે કે વાઘ પરિવાર, વાવડિયા પરિવાર અને ઊંટિયા પરિવાર વચ્ચે 5 દાયકાથી ઝઘડો હતો. અત્યાર સુધીમાં 6 લોકોનો ભોગ લેવાયો. હવે સંતોએ આશીર્વાદ આપ્યા બાદ 3 પરિવારોને જૂના તમામ મનદુખ ભૂલી જઈ એક થવા અપીલ કરવામાં આવી હતી. સંતોની હાજરીમાં 3 પરિવારોએ સમાધાન સ્વીકાર્યું હતું અને એકબીજાના મોં મીઠા કરાવી વેરનો અંત આણ્યો હતો. દાહોદ પોલીસે ડ્રોન ઉડાવી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પાડી રેડ. દાહોદ પોલીસે ડ્રોન ઉડાવ્યું અને પકડાયો મોટી માત્રામાં દેશી દારૂ. દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગાંજાના વાવેતર પકડી પાડ્યા બાદ હવે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડી. લીંબડી પોલીસે ખેતરો અને વૃક્ષોની આડમાં દેશી દારૂની ભઠ્ઠીઓને પકડવા માટે પહેલા ડ્રોન ઉડાવ્યું. આકાશી દ્રશ્યોની મદદથી દેશી દારૂની હાટડીઓના લોકેશન શોધી લીધા. પછી આ જગ્યાઓ પર પોલીસે પહોંચીને દેશી દારૂનો નાશ કર્યો. બુટલેગરોએ પોલીસથી બચવા તળાવમાં પણ દારૂ છુપાવ્યો હતો. પોલીસે દરોડા પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. આ તરફ વલસાડમાં શાક માર્કેટ ખસેડવા મુદ્દે થયો સંગ્રામ. કે અમે તરિયાવાડ નહીં જવા માંગીએ તો અમને જબરજસ્તી કેમ? હાના માટે અમને જબરજસ્તી લઈ જાય? 500 વેપારીને તળિયાવાડ વિસ્તાર ગમતો નથી, મનમાં બેસતો નથી. તળિયાવાડ વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય એવા છે. વલસાડ શહેરમાં જૂની શાક માર્કેટને તરિયાવાડમાં ખસેડવાનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. શાકભાજીના વેપારીઓ માર્કેટને અન્ય સ્થળે ખસેડવાનો વિરોધ કરી રહ્યા છે.
વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓ અને વિક્રેતાઓએ આ મામલે વિરોધ કરી રેલી યોજી. શાક માર્કેટથી આ રેલી કલેક્ટર કચેરી સુધી યોજાનાર હતી. જો કે મોટી સંખ્યામાં ભીડ એકઠી થતા માહોલ ગરમાઈ ગયો. પોલીસ પણ સ્થળ પર પહોંચી અને લોકોને સમજાવવા પ્રયાસ કર્યા. વલસાડ નગરપાલિકા વિસ્તારમાં શાકભાજી માર્કેટ ચાલતું હતું. જો કે હવે નગરપાલિકા દ્વારા માર્કેટને શહેરના છેવાડે તરિયાવાડ વિસ્તારમાં ખસેડવા માટે તૈયારી કરી અને વેપારીઓને તરિયાવાડ વિસ્તારમાં જવા કહેવામાં આવ્યું. આ નિર્ણયનો શાકભાજી માર્કેટના વેપારીઓ અને ફેરિયાઓએ વિરોધ કર્યો છે. વેપારીઓના મતે તરિયાવાડ એ છેવાડાનો વિસ્તાર છે જ્યાં સ્વચ્છતાનો પણ અભાવ છે અને ભારે વરસાદ વખતે ત્યાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે. આથી લોકો આ વૈકલ્પિક વ્યવસ્થાનો વિરોધ કરી રહ્યા છે અને અન્ય સ્થળે જગ્યા ફાળવવા માટે રજૂઆત કરી. આ રેલીને પોલીસે અટકાવતા આખરે 5 પ્રતિનિધિઓ જઈ અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ઘર્ષણ. મહિલાઓએ લોખંડની લારીઓ સાથે માથા પછાડ્યા. પહેલા પોતાની રેકડી બચાવવા રેકડી પકડી માથા ભટકાવી રડી, પછી બાળક સાથે પાલિકાના વાહન આગળ બેસી ગઈ. તો અન્ય એક શખ્સ જેસીબીના પાવડામાં બેસી ગયો. પાલિકા, પોલીસ અને ગરીબ લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો છે વડોદરાના. અહીં મહાનગરપાલિકાએ દબાણ હટાવવાના નામે ગરીબોને રડાવ્યા. મોટા માથાઓ બંગલા બનાવી દે છે, તેની સામે લાચાર તંત્રએ ગરીબોને રોવડાવ્યા. શહેરના ખંડેરાવ માર્કેટ પાસે પાલિકાની ટીમ પોલીસ સાથે દબાણ હટાવવા પહોંચી. રોડ પર રેકડીઓ હટાવતા ગરીબ મહિલા સહિતના લોકો રોષે ભરાયા. એક મહિલા તો પોતાની રેકડીને પકડીને 2 હાથ જોડી રોજગારી ન છીનવવા અજીજી કરતી નજરે પડી. છતાં તંત્ર એકનું બે ન થતા મહિલાએ આક્રોશમાં લોખંડની રેલિંગ સાથે માથા ભટકાવ્યા. છતાં પોલીસ નિષ્ઠુર બની લારીઓ સહિતનો સામાન ઉઠાવી ગઈ. તો એક મહિલા બાળક સાથે દબાણ શાખાના ટ્રકના પૈડા પાસે બેસી ગઈ. એક વ્યક્તિ જેસીબીના પાવડામાં બેસી ગયો. કામગીરી સમયે હાજર બાળકો રોકકળ કરી રહ્યા હતા. ભારે હોબાળો મચ્યો. કરુણ દ્રશ્યો સર્જાયા. ખંભાતમાં પુલનો સ્લેબ પડતા એક મજૂરનું મોત. આણંદના ખંભાત નજીક પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો. હાથિયા ખાડ વિસ્તારમાં પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ. સ્લેબ તૂટી પડવાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા. સ્લેબ તૂટી પડતા 2 શ્રમિકો દટાયા, જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય એક શ્રમિકને બચાવી લેવાયો. અકસ્માતના પગલે સ્થાનિક તંત્રના અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એક શ્રમિકનું મોત થયું. કોઈ પણ જાતની સેફટીના સાધનો વિના પુલની કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 8 કરોડના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે પગલાં ભરવા માંગ કરી છે. વ્યારામાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા લોકો પરેશાન. રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વર્ષો બાદ પણ પૂર્ણ ન થતા કાંકરાપાર, માંડવી તરફથી વ્યારા તરફ આવતા જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. છતાં તંત્ર દ્વારા બ્રિજનું બાંધકામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે કોઈ તસદી લેવામાં આવતી નથી. બ્રિજનું બાંધકામ માટે કોન્ટ્રાક્ટ લેનાર અગાઉની એજન્સી કામ અધૂરું છોડી ગાયબ થઈ જતા ગત વર્ષે તંત્ર દ્વારા રીટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી નવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું, જેને લઈને બ્રિજનું બાંધકામ વહેલી તકે પૂર્ણ થઈ જશે તેવી આશા બંધાઈ હતી. જોકે બ્રિજના બાંધકામ પૂર્ણ થવાની મે મહિનાની ડેડલાઇન પણ પૂરી થઈ જતા બ્રિજનું બાંધકામ કોઈ ખાસ પ્રગતિ નજરે પડતી નથી, જેને કારણે વાહન ચાલકોનું ચાલુ વર્ષે પણ હાલાકી વેઠવી પડશે. રેલવે ઓવરબ્રિજનું 8-10 વર્ષ બાદ પણ અધૂરું રહેતા કામગીરીને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીનો અભાવ. એક તરફ ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા નિયમો કડક કરાઈ રહ્યા છે, તો બીજી બાજુ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. બહુમાળી ભવનમાં ખાણ ખનીજ, આરટીઓ, દસ્તાવેજ નોંધણી, શિક્ષણ, સમાજ કલ્યાણ તેમજ સિંચાઈ સહિતની 8 થી વધુ અલગ અલગ વિભાગની કચેરીઓ કાર્યરત છે, જેમાં અનેક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવામાં આવે છે. ત્યારે સરકારી બહુમાળી ઇમારતમાં જ ફાયર સેફટીની સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ બાદ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો જવાબદાર કોણ? તંત્ર ફાયર અંગેના નાના વેપારીને ત્યાં નિયમોની તવાઈ બોલાવે છે અને બીજી તરફ અહીં તો વાડ જ ચીબડા ગળે તેવી સ્થિતિ છે. આ મામલે અધિકારીઓએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દેતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. હોમ લોન ધારકો માટે ખુશખબરી. આરબીઆઈએ વ્યાજદર ઘટાડતા લોન સસ્તી થશે.
હોમ લોન ધારકો માટે ખુશખબર આવી છે, કેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં 0.50% ઘટાડીને 5.5% કર્યો છે. આનો અર્થ એ છે કે આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે, તમારું EMI પણ ઘટશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ અંગેની જાહેરાત કરી. આ વર્ષે રેપો રેટમાં કુલ 1%નો ઘટાડો કરવામાં આવ્યો. નાણાકીય નીતિ સમિતિએ 3 વખતમાં વ્યાજ દરમાં 1%નો ઘટાડો કર્યો છે. ત્યારે હવે તમારી લોન કેટલી સસ્તી થશે તેની વાત કરીએ તો જો તમે 20 વર્ષ માટે 30 લાખની લોન લીધી હોય તો આ માટે 8.5% વ્યાજ ચૂકવો છો, જેનો મહિને 26,035 રૂપિયાનો હપ્તો ભરો છો, તો હવે રેપો રેટ ઘટતા વ્યાજ 8% થઈ જશે. આથી મહિને 25,093 રૂપિયા ચૂકવવાના રહેશે, એટલે કે 942 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. એવી જ રીતે ધારો કે રૂપિયા 20 લાખની લોન 20 વર્ષ માટે 9%ના વ્યાજે લેવામાં આવી હોય તો માસિક EMI રૂપિયા 17,995 થશે. હવે લોનના વ્યાજમાં 50 બેઝિસ પોઈન્ટ ઘટાડવાથી તમારે 17,356નો હપ્તો ભરવાનો થશે, એટલે કે દર મહિને EMI 639 રૂપિયા ઓછો ચૂકવવો પડશે. આરબીઆઈએ રેપો રેટ ઘટાડતા તેની અસર શેર બજારમાં પણ પડી. ભારતીય શેર બજારમાં સવારથી મોટો ઉછાળો આવ્યો. મોટાભાગના શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતીઓ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ગુજરાતથી જાણે ચોમાસું રિસાઈ ગયું હોય તેમ નજીક આવી નથી રહ્યું. 11 દિવસથી મુંબઈમાં ચોમાસું સ્થિર થઈ ગયું છે. ચોમાસાને આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ નથી, જેની વચ્ચે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવતા હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ તૂટી પડશે. ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરી છે. आने वाला 7 दिन हल्का से मध्यम बारिश होने का संभावना है, मेघ गर्जना के साथ. और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है, और उत्तर गुजरात के जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है. ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હજુ તો મુંબઈથી પણ આગળ વધ્યું નથી, એટલે ગુજરાતમાં 25 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવા કોઈ અંધાણ નથી, જેની વચ્ચે ખેડૂતના હૈયા મલકાય તેવી આગાહી સામે આવી છે. અમરેલીના મોટા લીલિયાના જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમના મતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે. 9 જૂન આસપાસ સારો વરસાદ થઈ શકે છે. 26 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ખૂબ સારો વરસાદ થઈ શકે. 15 જૂન આસપાસ ચોમાસું છે પહોંચી જશે, અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે. એમાં 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે, કારણ કે બુધ ગુરુની યુતિ છે. ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. 4 વર્ષ બાદ પાછા આવેલા કોરોનાએ ફરી એકવાર ભયનો માહોલ ઊભો કરી દીધો છે. ગુજરાતમાં કોરોનાના કેસ 500 ને પાર પહોંચી ગયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં કોરોનાના કુલ 320 એક્ટિવ કેસ છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે. આ તરફ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 107 પર પહોંચી છે. અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદના દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્ય ઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે. આ તરફ સુરતમાં પણ મુંબઈથી પરત આવેલ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તો આ તરફ રાજકોટમાં કોરોના વકર્યો 7 નવા કેસ નોંધાયા. 6 પુરુષ અને 1 સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 68 કેસ નોંધાયા. કોરોના વચ્ચે બેવડી ઋતુની અસરે લોકોની ચિંતા વધારી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 12,000થી વધુ દર્દીઓ OPDમાં નોંધાયા. દ્વારકામાં આવેલા ગોમતી ઘાટમાં 7 લોકો નહાવા માટે ઉતર્યા હતા, જેમાં 7 લોકો પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા, જેથી સ્થાનિકો તેની મદદે આવ્યા. તેમાં સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 4 યુવક અને 3 યુવતીઓ મળી કુલ 7 જેટલા પ્રવાસીઓ ડૂબી જતા નાસભાગ મચી ગઈ હતી. બચાવની બૂમો પાડી હતી, જેથી સ્થાનિકો બચાવવા માટે દોડી આવ્યા હતા. ફાયરની ટીમ તેમજ સ્થાનિક ઊંટ ચલાવનાર લોકોએ પણ પહોંચી ડૂબતા લોકોનું રેસ્ક્યુ કર્યું. ડૂબવાથી ભાગેશ્વરી નામની એક યુવતીનું મોત થયું છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને રેસ્ક્યુ કરેલી 3 યુવતીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર 4 યુવતીઓ જામનગરની રહેવાસી છે. અવારનવાર આ રીતે પ્રવાસીઓને ડૂબવાથી ઘટના સામે આવતા છતાં પણ તંત્ર નિંદ્રાધીન હોય તેવા દાવા સ્થાનિકો કરી રહ્યા છે.
3 મેટ્રો શહેરમાં સવારમાં જ બિલ્ડિંગ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ. કડડભૂસ થઈને બિલ્ડિંગ જમીનદોસ્ત થતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા. સૌથી પહેલા રાજકોટના દ્રશ્યો જોઈ લો. અહીંના મવડી ચોકડી પાસે એક જર્જરિત મકાન પડ્યું હતું. ઘણા સમયથી આ મકાન જર્જરિત થઈ ગયું હતું. મકાન બંધ હાલતમાં હતું. ત્યારે એકાએક મકાનનું બાંધકામ ખરવા લાગતા ધડામ દઈને પડ્યું હતું. માત્ર 10 સેકન્ડમાં જ મકાન હતું ન હતું થઈ ગયું. મકાન પડતા ધૂળની ડમરીઓ ઉડી હતી. રાજકોટ જેવા જ દ્રશ્યો સુરતથી પણ સામે આવ્યા. હોળી બંગલા વિસ્તારમાં વર્ષો જૂનું બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો અને મકાન ધડાકાભેર નીચે પડ્યું. 1993 પહેલા બનેલું બિલ્ડિંગની પહેલા માળની ગેલેરી તૂટી પડતા નાસભાગ મચી ગઈ. મકાનની નીચે પાનની દુકાન આખી દબાઈ ગઈ હતી. 3 થી 4 લોકો કાટમાળમાં દબાયા હતા. તુરંત સ્થાનિકોએ બહાર કાઢી દીધા. નાની મોટી ઈજા પહોંચી. ફાયરની ટીમ અને પોલીસ પણ પહોંચી હતી. બિલ્ડિંગ ખાલી કરવા માટે અનેકવાર નોટિસ આપી હતી, છતાં 30 ફ્લેટના લોકો મકાન ખાલી કરતા ન હતા. અંતે બિલ્ડિંગ પડતા તમામ લોકોને મકાન ખાલી કરાવાયા. તો અમદાવાદના દિલ્હી દરવાજા પાસે દુર્ઘટના સર્જાઈ હતી. દિલ્હી દરવાજાનો જૂનો દરવાજો ધરાશાયી થયો. સુરતના કામરેજ વાવા ગામે રમતી બાળકીને શ્વાન ઉઠાવી ગયું છે. આ ઘટનાને 50 કલાકથી વધુ સમય થઈ ગયો છતાં હજુ બાળક મળ્યું નથી. બાળકને શોધવા માટે પોલીસ અને તંત્રએ ઓપરેશન માયા શરૂ કર્યું છે. પોલીસ રાત દિવસ એક કરી તપાસ કરી રહી છે. બાળકીની શોધખોળ માટે ખેતરોથી લઈને જંગલ ખૂંદી નાખ્યા. ગટરોમાં પડી લોકો શોધી રહ્યા છે. 500 કરતાં વધુ લોકો શોધખોળમાં જોડાયા છે, પરંતુ હજુ સુધી બાળકીનો કોઈ અત્તોપત્તો લાગ્યો નથી. 5 કિલોમીટરના વન વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે. ડોગ સ્ક્વોડ અને FSLની પણ શોધખોળમાં જોવા મળી રહી છે ટીમ. નોંધનીય છે કે શ્રમજીવી બાળકીની માતા બાળકીને જમીન પર સુડાવી રસોઈ બનાવતી હતી, ત્યારે ખૂંખાર શ્વાન આવી બાળકીને ખેંચી ગયું. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મીરાકુવા ગામની દૂધ મંડળીમાં ઉચાપત મામલે હવે મોટો ખુલાસો થયો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મીરાકુવા ગામની મંડળીમાં કૌભાંડ થયું હોવાનું અને મૃતકોના નામે પૈસા ઉપાડ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને લઈને મંડળીના મંત્રી વિક્રમ પરમાર સામે આવ્યા. તેમણે આક્ષેપો મુદ્દે સ્વીકાર્યું કે તેમણે મૃતક સભ્યોના ખાતામાંથી પૈસા ઉપાડી જાતે સહી અને અંગૂઠા કરીને રકમ ઉપાડી હતી. મંત્રી પરમારે દાવો કર્યો કે રૂપિયા મંડળીના હિત માટે ખર્ચ્યા હતા, તો સાથે રાજકોટથી સમાચાર. જાહેર માર્ગ બન્યો યુદ્ધનું મેદાન. રાજકોટ શહેરમાં જાહેર માર્ગ પર છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા. 150 ફૂટ રિંગ રોડ મારામારી કરતા નજરે પડ્યા લોકો. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જેતપુર હાઈવે પર આઈસર અને ટ્રક વચ્ચે ટક્કરથી કાર 3 રાઉન્ડ ફરી હોટલમાં ઘૂસી ગઈ. રાજકોટના જેતપુર જુનાગઢ હાઈવે પર રફતારનો કહેર જોવા મળ્યો. ઝડપની મજા મોતની સજા સાબિત થઈ. હાઈવે પર પૂરપાટ જતી કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો. હાઈવે પર બેફામ સ્પીડમાં કાર આવી રહી હતી, ત્યારે અચાનક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સાઈડમાં સ્લીપ મારી રોડની સાઈડમાં બંધ પડેલા આઈસર સાથે ટકરાઈ. બાદમાં 3 રાઉન્ડ મારી હોટલમાં ઘૂસી ગઈ. ખતરનાક અકસ્માતમાં એકનું મોત થયું, જ્યારે 2ને ઈજા પહોંચી છે. કારની સ્પીડ એટલી હતી કે કારનો બુકડો બોલી ગયો. આ દ્રશ્યો પણ રાજકોટના છે. રાજકોટ ભાવનગર રોડ પર આવેલા મહિકા નજીક ગમકવાર અકસ્માત સર્જાયો. માર્ગ અને મકાન વિભાગના અધિકારીની કાર પુલ પરથી નીચે ખાબકી. કાર 40 ફૂટ ઊંચા પુલથી ખાબકતા કારમાં બેઠેલા અધિકારી અને ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું. અધિકારી ભાવનગર વિઝિટ માટે ગયા હતા, ત્યાંથી પરત ફરતા હતા આ અકસ્માત સર્જાયો. આખી રાત બંનેના મૃતદેહ ગાડીમાં જ પડ્યા હતા. બાદમાં વહેલી સવારે ત્યાં આસપાસના લોકોને આ વિશે જાણ થતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. સુરતમાં સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગથી નાસભાગ. સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગથી કારખાનું ધણધણી ઉઠ્યું હતું. પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનામાં બપોરે ફાયરિંગ થયું. આ જ કારખાનામાં 1.5 વર્ષ પહેલા કામ કરતો કારીગર દિલીપસિંહ બંદૂક લઈને અજાણ્યા શખ્સોને લઈને આવ્યો હતો. બંને ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. બાદમાં CCTV કેમેરા તોડી નાખ્યા. અન્ય થોડા દિવસ પહેલા જે કારીગર સાથે ઝઘડો થયો હતો તેને ગાળ આપી ખાતામાં કામ કરવાની ના પાડી, તેમ છતાં કેમ કરે છે કહી ડરાવી ધમકાવી ફાયરિંગ કર્યું. ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિત 10,000થી વધુની લૂંટ કરી હતી અને ફરીથી કામ કરવા આવીશ તો મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. સાથે માલિકને 10 લાખ રૂપિયા તૈયાર રાખવા ચીમકી આપી હતી, જેથી નાસભાગ મચી ગઈ હતી. ખાતાના માલિકે પોલીસને જાણ કરી હતી. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.